જય મિત્રો, હું મિલન વરિયા. આપણી યુટ્યુબ ચેનલ લર્ન ટુડે લીડ ટુમોરોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આપણે કંઈક વાત કરતા હતા ભારતના બંધારણની, અને એમાં આપણે ઓલરેડી છે બરાબર 11 ચેપ્ટર સુધી કમ્પ્લીટ કરી નાખ્યું હતું. અને 12મા નંબરનું જે ચેપ્ટર છે બરાબર, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, બરાબર, એમાં ઓલરેડી 2 લેક્ચર થઈ ચૂક્યા છે અને આજે 3જા નંબરનો લેક્ચર છે. તો આપણે જોયું હતું કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે બરોબર, એમાં કઈ કઈ બાબત આવે છે બરોબર, અને એ રાજ્યનું રાજનૈતિક ફરજ છે, એ કમ્પલસરી નથી, એને કોર્ટમાં પડકારી શકાતા નથી. તો આપણે જોયું હતું મૂળભૂત જે અધિકારો છે એનું ઉલ્લંઘન થાય, એનો અમલ ન થાય, એ હણાય તો એના માટે એને કોઈ પણ કોર્ટમાં પડકારી શકાય, સીધું સુપ્રીમ કોર્ટમાં પણ પડકારી શકાય. જ્યારે આ સિદ્ધાંતોનું ઉલ્લંઘન થાય તો એને પડકારી શકાતા નથી. રાજ્ય પ્રયત્ન કરે, રાજ્ય આ અમલ માટે પૂરા પ્રયત્નો કરી શકે, પણ એના માટે એ નિયમ નથી, એનો રાજનૈતિક ફરજ છે. તો આપણે આજે આ 3જા નંબરનો લેક્ચર ચાલુ કરીએ. અને એમાં આપણે જોયું હતું કે 36 થી લઈ 51 સુધીની અનુચ્છેદ આપણે જોવાના છીએ, અને એમાં 36 થી લઈ અને 39 સુધી કમ્પ્લીટ થઈ ગયું હતું. આજે 40મા નંબરની અનુચ્છેદથી આપણે કંઈક ચાલુ કરશું. તો જોઈએ અનુચ્છેદ 40 શું કહે છે, શેના બાબતે છે. અનુચ્છેદ નંબર 40, ગ્રામ પંચાયતની રચના. ગ્રામ પંચાયતની રચના. હવે ગ્રામ પંચાયત છે એ કોના વિચારધારાથી પ્રેરિત છે, એવો ક્વેશ્ચન આવેલો છે ઘણીવાર. કોના વિચારધારાથી પ્રેરિત છે? ગાંધીવાદી વિચારધારાથી પ્રેરિત છે. હું તો કે ગ્રામ પંચાયતની રચના, બરોબર, મોસ્ટ ટાઈમ યાદ રાખે જેવી વસ્તુ, ગાંધીવાદી વિચારધારાથી પ્રેરિત છે. પછી જોઈએ રાજ્ય ગ્રામ પંચાયતની સ્થાપના કરી જરૂરી સત્તા આપવાના પગલા ભરશે. રાજ્ય છે ગ્રામ પંચાયતની રચના કરશે અને એને સત્તા આપશે, જેથી કરીને ગ્રાઉન્ડ લેવલે એ સત્તાનો ઉપયોગ કરી અને ગ્રાઉન્ડ લેવલે કામ કરી શકે. પછી આપણે એમાં આગળ જોઈએ અનુચ્છેદ 40ના ભાગરૂપે સરકારે 73મો બંધારણીય સુધારો કર્યો અને પંચાયતી રાજને, બરોબર, જે પંચાયતી રાજ છે એને ભારતમાં બંધારણીય દરજ્જો પ્રાપ્ત થયો. કયો સુધારો? 73મો સુધારો. મોસ્ટ આઈએમપી છે. આ 73 અને 74 નંબરના જે 2 સુધારા છે એમાંથી ઘણીવાર ક્વેશ્ચન આવતા હોય છે. ગ્રાઉન્ડ લેવલની વાત થાય કે ગામમાં જે ગ્રામ પંચાયતો હોય અને એમાં કોનું કયું પદ હોય, કોની કેવી સત્તા હોય, કેટલી સભાઓ કરવી પડે, નગરપાલિકા શું છે, નગરપાલિકાના વિષયો કેટલા છે, એ બધું આપણે પંચાયતી રાજમાં જોશું જ્યારે પંચાયતી રાજ આપણે ચાલુ કરશું ત્યારે. તો અત્યારે એટલું યાદ રાખો કે અનુચ્છેદ 40ના ભાગરૂપે સરકારે 73મો સુધારો કરેલો અને પંચાયતી રાજને બંધારણીય દરજ્જો પ્રાપ્ત થયેલો. પછી જોઈએ પંચાયતી દિવસ આપણે ઉજવીએ છીએ. ક્યારે ઉજવાય છે પંચાયતી દિવસ? 24 એપ્રિલ. મોસ્ટ ટાઈમ યાદ રાખવા જેવી વસ્તુ પૂછાય, ઘણી વાર આવી ગયેલું છે. 24 એપ્રિલ પંચાયતી દિવસ. પછી જોઈએ અનુચ્છેદ નંબર 41. હવે અનુચ્છેદ નંબર 41 શું કહે છે? અનુચ્છેદ નંબર 41 શું કહે છે? અમુક પરિસ્થિતિમાં રોજગારી, શિક્ષણ અને લોક સહાયનો અધિકાર. અમુક પરિસ્થિતિમાં રોજગારી, શિક્ષણ અને લોક સહાયનો અધિકાર. હવે આમાં જોઈએ આપણે રાજ્ય પોતાની આર્થિક પરિસ્થિતિ અને વિકાસની મર્યાદામાં રહીને નબળી પરિસ્થિતિ ધરાવતા, નબળી પરિસ્થિતિ ધરાવતા એટલે કેવા? વૃદ્ધાવસ્થા હોય, માંદગી હોય, અપંગતા હોય, એ જે નબળી પરિસ્થિતિ ધરાવતા લોકોને રોજગાર તેમજ શિક્ષણ બાબતે મદદ કરી શકે છે. મોસ્ટ ટાઈમ છે. ઘણી વાર આવું બધું બેઝિક આવતું હોય, વિધાન વાક્યમાં કન્ફ્યુઝન ઊભું કરી દે. આપણે જોયું, બીજું જોઈને ગયા હોય ત્યારે કન્ફ્યુઝન ઊભું થાય અને ડાયરેક્ટ ક્રોસ આવી જાય એમાં, ત્યારે કાંઈ લાઈટ થાય નહીં. પછી એમાં જોઈએ આપણે આ અનુચ્છેદ મુજબ સરકારે પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના, અટલ વૃદ્ધાવસ્થા પેન્શન યોજના, મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગારી ગેરંટી યોજના, જવાહરલાલ રોજગાર યોજના બહાર પાડેલ છે. અલગ અલગ યોજનાઓ એ બહાર પાડેલ છે, જેની નબળી પરિસ્થિતિ છે, જે વૃદ્ધાવસ્થામાં છે, અપંગતા છે, માંદગી છે, એવા લોકો માટે અલગ અલગ જે આ યોજનાઓ છે અહીં આપેલી છે, એ કંઈક અમલમાં મૂકેલી અને અત્યારે હાલ ચાલુ પણ છે. તો પછી આપણે એમાં આગળ જોઈએ બીજી કઈ બાબત હતી એમાં. તો અનુચ્છેદ 41 કમ્પ્લીટ થાય છે. અનુચ્છેદ નંબર 42 ની વાત કરીએ. અનુચ્છેદ નંબર 42 શું કહે છે? કામમાં ન્યાય, માનવીય શરતો અને પ્રસૂતિ રાહત.
હવે એમાં કઈ બાબત છે? રાજ્ય કામ અંગેની ન્યાય અને માનવીય પરિસ્થિતિ અને સ્ત્રીઓના પ્રસૂતિ દરમિયાન સહાયતા આપવાનો પ્રયત્ન કરશે. 42 નંબરની અનુચ્છેદ થઈ ગયું. 43 નંબર શું કહે છે? અનુચ્છેદ નંબર 43 માં કઈ કામદારો માટે નિર્વાહ વેતન વગેરે અલગ અલગ ટોપિકોની વાત કરીએ. એમાં કઈ કઈ બાબત છે જોઈએ આપણે. રાજ્ય એવા પ્રયત્ન કરશે કે ખેતી, ઉદ્યોગ તેમજ અન્ય તમામ પ્રકારના કામદારો શિષ્ટ જીવન ધોરણ જીવવા માટેની યોગ્ય પરિસ્થિતિ પેદા કરી શકે. હવે ગવર્મેન્ટે બહુ બધી ખેતી હોય, ઉદ્યોગ હોય, જે પણ અલગ અલગ કામદારો છે, જે નાના નાના જે મધ્યમ ઉદ્યોગો છે એમાં કામ કરતા હોય કામદારો હોય, એને જીવન જીવવા માટે યોગ્ય પરિસ્થિતિ પેદા કરી શકાય એવી કંઈક રાજ્ય એવો પ્રયત્ન કરશે. એ બાબતે કઈ કઈ બાબત આવે જોઈએ એમાં. તેમજ લોકોને યોગ્ય સામાજિક અને સાંસ્કૃતિક અવસરની સમાન તક પ્રાપ્ત થાય. પછી જોઈએ, આ અંતર્ગત સરકારે સૂર્યોદય યોજના બહાર પાડેલી. મોસ્ટ ટાઈમ છે, ઘણી વાર આવી ગયેલું છે. સૂર્યોદય યોજના કઈ બાબતે છે? સૂર્યોદય યોજના આવી ગયેલું છે, પૂછાઈ ગયેલું છે, ઘણી વાર આવેલું છે. હવે જે ખેડૂતના દીકરા હોય એને ખબર હોય કે પેલા રાતે પાણી વાળવા જવું પડતું, બરોબર. જે પાક વાવેલો હોય, પિયત કરેલું હોય, એમાં પાણી વાળવાનું હોય તો રાતે વીજળી આપતા, એમ કે રાતનો પાવર છે, રાતનો વારો છે, રાતે પાણી વાળવા જવું પડતું. આખો દિવસ કામ કરે અને રાતે ઉજાગરો કરીને પાણી વાળવા જાય. એટલે સરકારે શું કીધું કે સૂર્યોદય યોજના બહાર પાડીને ત્યારથી જે ખેતી માટે જે વીજળી જાય છે ને એનો કાપ દિવસનો કરી નાખ્યો. એટલે દિવસે વીજળી આપે, દિવસે પાણી વાળી શકાય, પાણી પાઈ શકાય. જે પાકમાં આપણે પાણી જે પાવું પડે એ પાઈ શકાય. એટલા માટે સૂર્યોદય યોજના આવી. આ યોજના અંતર્ગત દિવસે વીજળી આપવાનું ચાલુ થઈ ગયું. નિર્વાહ વેતનની વાત કરેલી છે. નિર્વાહ વેતન એટલે શું? તો નિર્વાહ આર્થિક બદલાવો તથા રહેણાંક બદલાવ છતાં એક યોગ્ય માત્રામાં જીવન ચાલી શકે અને મૂળભૂત જરૂરિયાત પૂર્ણ થઈ શકે તેવી આવક. આર્થિક બદલાવો થાય, અમુક મર્યાદામાં રહી અને પોતાનું જીવન છે એ સારી રીતે, સારી જીવન ધોરણથી જીવી શકાય એવી મૂળભૂત જરૂરિયાત પૂરી થાય એવી આવકને નિર્વાહ વેતન કીધેલું છે. મોસ્ટ ટાઈમ છે, વિધાન વાક્યો આવી જાય, કન્ફ્યુઝન ઊભું થઈ જાય, બરોબર, ક્વેરી આવી જાય. આ ખાલી એટલું યાદ હોય અને નિર્વાહ વેતનનો ક્વેશ્ચન આવી ગયો હોય, ગમે એ એક્ઝામ લઈ લો, બંધારણનું વેટેજ સારું એવું હશે, એમાં ઘણા ક્વેશ્ચન છે એ નોર્મલ હશે, ઘણા બેઝિક વાળા છે પણ વિધાન વાક્યો વાળા છે એટલે કન્ફ્યુઝન ઊભું થાય. ઘણા છે એ ટ્રિકી હશે, હાર્ડ હશે, બરાબર, એવું બની શકે. પછી આપણે આગળ જોઈએ, ઉદ્યોગોના વહીવટમાં કામદારોની સામેલગીરી. હવે નાનો ઉદ્યોગ હોય કે મોટો ઉદ્યોગ હોય, એમાં જે કામદારો છે એને એ ઉદ્યોગના વહીવટમાં એની સામેલગીરી કરવી, એને ઇન્વોલ્વ કરવા, કે વહીવટમાં થોડો અંશે એ પણ જોડાઈ શકે. પછી સહકારી સમિતિઓને પ્રોત્સાહન આવી ગયેલું છે આગળ. બંધારણીય સુધારા જ્યારે લીધા હતા, બંધારણીય સુધારાનું ચેપ્ટર હતું ત્યારે આ 97મો સુધારો આવ્યો હતો કે સહકારી સમિતિઓને પ્રોત્સાહન આપેલું છે, સહકારી સમિતિ બની શકે. 97મો સુધારો મોસ્ટ એમ યાદ રાખવા જેવી વસ્તુ. સહકારી સમિતિ કયા સુધારા અંતર્ગત એડ કરેલી છે? 97મો સુધારો મોસ્ટ એમપી યાદ રાખવાનો. સુધારો તો ખાસ યાદ રાખજો. એમાં જે મોસ્ટ એમપી હતા એ આપણે બધા કરાવેલા જ છે, એમાં ઘણા બધા કવર થઈ જાય છે, એટલે સુધારાનું ચેપ્ટર ના જોયું તો જોઈ લેજો. અને આજે આપણે આ ચેપ્ટર 12 નો લેક્ચર 3 અહીંયા પૂરો કરીએ. આનું આ ચેપ્ટર આગળ કન્ટિન્યુ રહેશે. અને જો મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, લાઈક કરો અને મિત્રો સાથે શેર કરો, જેથી અહીંયા કંઈ પણ અપડેટ આવે તો એની માહિતી તમારા સુધી પહોંચી રહે. તો બધા ફૂલ જોશથી તૈયારી કરો. ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત.